અને ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં બંને આરોગ્ય કેન્દ્રોમાં ખૂટતી તબીબી સુવિધાઓ અને વ્યવસ્થાઓને વહેલી તકે પૂર્ણ કરવા અંગે ગંભીર ચર્ચા વિચારણા કરીને જરૂરી નિર્ણયો લેવાયા હતા। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત રોગચાળાને પહોંચી વળવા માટે જરૂરી દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા અને તબીબી ઉપકરણોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અંગે પણ આયોજન કરાયું હતું। આ ઉપરાંત બાળિયા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ લાંબા સમયથી ભંગાર થઈ ગઈ હોવાથી દર્દીઓની સુવિધા માટે સરકાર પાસે નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક ફાળવવામાં આવે તેવી સત્તાવાર માંગણી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો। આજરોજ માળિયા મુકામે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ RKSની મિટિંગ રાખવામાં આવેલી। સાથે સાથે ચોરવાડ PSCની પણ આ સ્થળ ઉપર RKSની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં આગામી સમયમાં ચોમાસાની વરસાદ ઋતુને ધ્યાનમાં રાખીને દર્દીઓને પૂરેપૂરી સુવિધા મળે, દવા હોય, ઇન્જેક્શન હોય અથવા ઘટતી સુવિધા પૂરી પાડવા માટે આ સમિતિમાં નિર્ણય કર્યો છે। અને આવતા વર્ષોમાં જે કંઈ સમિતિ દ્વારા જે કંઈ ખર્ચ કરવાની હોય એ ખર્ચની મંજૂરી આપવામાં આવી અને એક માંગરોળ માળિયા મુકામે એક એમ્બ્યુલન્સ આપણી કન્ડમ થઈ ગઈ છે એનો પણ ઠરાવ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરી અને નવી એમ્બ્યુલન્સ મળે એવી રજૂઆત કરશું। આજની બેઠક આજે સારા સંખ્યામાં પૂરેપૂરી સંખ્યામાં કોરમમાં પૂરી થઈ અને ભવિષ્યમાં આ દવાખાનાની અંદર તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એવો નિર્ણય કરવામાં આવ્યો।